ચતુર વેંત્યો અને ભાઈ સાથેની ઘટના। 7 ભાઈ હતા, એમાં સૌથી નાનો વેંત્યો। એમના બાપાએ મોટા 6 ભાઈઓને એક એક ભેંસ અને વેંત્યાને પાડો આપ્યો। 6 ભાઈઓએ વિચાર કર્યો કે આપણે તો ખેતી કરીએ છીએ, નાનાથી ખેતી થઈ એમ નથી, તો એને ભેંસો સારવા મોકલીએ। નાનાને કીધું, તું અમારી ભેંસો સારવા લઈ જા અને અમે તારી જમીન વાવીશું। વેંત્યે આ વાત કબૂલ રાખી। પછી તે 6 ભેંસ અને પાડાને રોજ ચરાવવા જાય। થોડા દિવસ એ કંટાળ્યો એટલે એણે એક ઉપાય કર્યો। નાની પાતળી સળીઓની ટોપલી બનાવી તે ભેંસોને પહેરાવી દીધી। પછી ભેંસો આખો દી પાણીમાં તર્યા કરે ને પાડો છે તે કાંઠે કાંઠે સર્યા કરે। પેલા 6 ભાઈઓ વિચાર કરે કે આપણી ભેંસો રોજ સરવા જાય છે, ઘરે ખાણ ખાય છે, તો એ દોબળી કેમ પડતી જાય છે? આથી તેમણે વેંત્યાની પાછળ પાછળ નદી પર જઈને તે શું કરે છે તે જોવાનું નક્કી કર્યું। ત્યાં જોયું તો 6 ભેંસોને ટોપલા પહેરાવી પાણીમાં નાખી દીધેલી છે ને પાડો તો કાંઠે કાંઠે સરીને અલમસ્તાન બન્યું છે। પછી ઘેર આવીને 6 જણા વેંત્યાને કહે, અલ્યા તે આ શું કર્યું? વેંત્યો કહે, જો ભાઈ, આ ભેંસો ઘેર ખાણ ખાય, સાર ખાય, વગડામાં જે મળે તે ખાય, પછી સાંજ પડે ત્યાં મરી ન જાય, એટલે મેં એને ટોપલા પહેરાવી દીધા। પછી 6 ભાઈઓએ મળીને વેંત્યાના પાડાને મારી નાખ્યો ને ભેંસોને લઈ જતા રહ્યા। હવે વેંત્યે સમારને બોલાવીને પાડાનું સાંભળું ઉતરાવ્યું ને તે લઈને વેચવા નીકળ્યો। રસ્તામાં ખાખરાનું ઝાડ આવ્યું, તેના પર ચડી ગયો। એ જ વખતે કેટલાક ભીલ ચોરી કરીને આવતા હતા ને માલનો ભાગ પાડવા ત્યાં બેઠા। એક ભીલ કહે કે જો વેચણીમાં દગો કરવો નહીં, જે દગો કરશે તેના પર કડકડતી વીજળી પડશે। એ સાંભળીને વેંત્યે કડકડતી વીજળી એટલે કે ચામડું નીચે નાખ્યું। ખડખડ અવાજ આવ્યો, તેથી પેલા ભીલ ડરના માર્યા માલ મિલકત મૂકીને ભાગ્યા। વેંત્યો બધો માલ લઈને ઘેર આવ્યો। ઘેર આવીને કહે, જા છોકરા, મોટા બાપાને કહે કે ત્રાજુને વજનિયા આપો, મારા બાપા ચામડાના પૈસા લાવ્યા છે તે જોખવા છે। છોકરાએ જઈને વાત કરી તો તેને પૂછ્યું કે કેટલા પૈસા ઉપજ્યા છે તે ત્રાજવે જોખવા છે। છોકરાએ ફરી ત્રાજવા માંગ્યા। હવે મોટા ભાઈએ ત્રાજવા આપ્યા ને જોવા આવ્યા। કહે કે આ પૈસા ચામડાના છે। વેંત્યો કહે, ભાઈ, ક્યાં તો તાપના લીધે ઉનાળામાં લોકોના પગ બળે છે, ચામડું ત્યાં મળતું નથી, ભેંસનું ચામડું હોય તો શી વાત કરવી? ભાઈઓએ વિચાર કર્યો કે મારી વાત તો સાચી। એમણે પોતાની 6 ભેંસો મારી નાખી, તેનું ચામડું લઈને વેચવા નીકળ્યા। પણ ચામડું ખરીદે કોણ? કોઈને રૂપિયામાં વેચવું તો કોઈને 2 રૂપિયામાં। એમ ચામડું વેચીને પાછા ફરતા નક્કી કર્યું કે નાનો આપણને છેતરે છે, એટલે આ વખતે એની ઝૂંપડી બાળી નાખીએ। આ બાજુ વેંત્યાને આ વાતની ખબર પડી ગઈ, એટલે બધો માલ સામાન લઈને એ ડુંગર પર ચડી ગયો। રાત્રે તેના ભાઈઓએ ઝૂંપડી બાળી નાખી। આગ ઠંડી પડી એટલે વેંત્યે રાખ ભેગી કરીને તે પોઠ પર નાખીને વેચવા નીકળ્યો। એ જ વખતે એક પાડોશી પોઠિયા પર કસ્તુરી નાખીને સામેથી આવી રહી હતી। તેનો પોઠિયો થાકી ગયો હતો એટલે તેણે પૂછ્યું, તારા સામાનમાં શું છે? તો વેંત્યો કહે, સાસી કસ્તુરી ભરેલી છે। ડોશી કહે, હું થાકી ગઈ છું, તો મને તારા પોઠિયા પર બેસાડ। વેંત્યો કહે, બેસાડું ખરો, પણ એક શરત, જો તું રસ્તામાં પાદે ને કસ્તુરી ઉડે તો તારો પોઠિયો લઈને હું જતો રહું। ડોશીએ મંજૂર રાખ્યું। ડોશી પોઠિયા પર બેઠી ને ખરેખર એ રસ્તામાં પાદી એટલે રાખ ઉડી। તરત શરત પ્રમાણે વેંત્યો ડોશીના પોઠિયા અને કસ્તુરી લઈને રવાના થઈ ગયો। ઘેર જઈને છોકરાને કહે, મોટા બાપાને કે ત્રાજવાને વજનિયા આપો, કસ્તુરી જોખવી છે। ભાઈ વિચારે કે આ આટલી બધી કસ્તુરી ક્યાંથી લાવ્યો? વેંત્યાને પૂછ્યું, શું છે આ? વેંત્યો કહે,
દૂર દેશના લોકોની પાસે જે અનાજ છે તે સડી જાય છે, એને સાસવવા ક્યાંય રાખ મળતી નથી. આ તો મારું ઝૂંપડું બળી ગયું હતું, તેની રાખને વેચી તમારે તો બંગલા છે, તેની રાખ લઈને જાવ તો રૂપિયા જ રૂપિયા થાય એના. પછી સૈયદભાઈએ પોતાના બંગલા બાળી નાખ્યા. તેમની સ્ત્રીઓએ ઘણી ના પાડી તો પણ હવે કેટલાક ઠગે વેંત્યાને ઠગવાનો વિચાર કર્યો. વેંત્યાને પણ લાગ્યું કે ઠગો મને ઠગ્યા વગર રહેવાના નથી. તેણે એક ઉપાય કર્યો. જંગલમાં જઈને 2 સસલા લઈ આવ્યો. એક સસલું ઘરમાં બાંધ્યું ને એક બહારના બારણે. ઠગ આવ્યા એટલે વેંતીએ એમને આવકાર્યા ને આવો મામા એમ કીધું. મામા કીધા એટલે ઠગાઈ નહીં. બીજે દિવસે વેંત્યો એની પત્નીને કહે, એક સસલાને લઈને હું જાઉં છું, બીજું સસલું તું ઘરમાં રાખજે ને રાત પડે ખાટલા પાથરીને બધા માટે સૂવાની તૈયારી કરજે. પછી એણે ઠગોને કહ્યું, આજે મારી જમીન જોવા જઈએ. વેંત્યાની સાથે એક સસલાને જોઈને એક ઠગે પૂછ્યું, આ સસલું કેમ સાથે રાખ્યું છે વેંત્યા ભાઈ? વેંત્યો કહે, હું એકલો છું, મારા 2 છોકરા નાના છે, સમયસર ઘેર ન જવું તો સસલાને મોકલીને ઘેર બધી તૈયારી કરવાનું કહી દઉં. પછી સસલાને કહે, ઘેર જા અને કહેજે કે હુકો ભરી રાખે અને રસોઈ તૈયાર કરી રાખે. તેણે સસલાને છૂટું મૂકી દીધું. સસલું તો ડુંગર પર આમ તેમ થઈને ક્યાંક જતું રહ્યું. પણ ઘરના બારણે જે સસલું બાંધેલું તે એમ જ હતું. ઠગ ઘેર આવ્યા તો સસલાને જોઈને કહેવું પડે, ભાણા ભાઈ, ગમે તે થાય પણ આ સસલું અમને આપો. વેંતીએ ઘસીને ના પાડી કહ્યું, સસલાની વાત નહીં કરતા. ઠગોએ બદલામાં 700 રૂપિયા આપતા. વેંતીએ ઠગોને સસલું આપી દીધું. સસલું લઈને ઠગ ગયા ને વેંત્યાને મહેમાન થવાનું આમંત્રણ આપતા ગયા. એક દિવસ વેંત્યો એમને ત્યાં ગયો. ઠગે ઘેર કોઈ વાત કરી નહીં, કોઈ સૂચના આપી નહીં. સીધું જ વેંત્યાને કહે, ચાલો ભાણા ભાઈ, આપણે વાડો જોવા જઈએ. સસલાને સાથે લીધું. બધા વાડો જોવા ગયા. સાંજ થઈ એટલે સસલાને ઠગોએ ઘેર જઈને રસોઈ બનાવવાનું કહેવરાવ્યું. વેંત્યાને ખબર જ હતી કે સસલું અહીંથી બારોબાર જતું રહેવાનું છે ને ખરેખર જ સસલું આમ તેમ જોઈ હરાવાના થઈ ગયું. ઘેર આવીને ઠગોએ પૂછ્યું કે સસલું આવ્યું હતું તો જવાબ મળ્યો કે અહીં તો સસલું કેવું ને કોઈ કેવું. એટલે તેમણે વેંત્યાને કીધું કે ભાણા ભાઈ, સસલું તો અહીં આવ્યું નહીં. વેંત્યો કહે, અરે મામા, તમે તેના કાન ફૂંક્યા હતા? તો કહે, ના, તો સસલું ઘેર કેમ આવી શકે? એવી રીતે વાત વાળીને વેંત્યો ઘેર જતો રહ્યો. ફરી બધા ઠગે વેંત્યાને મારી નાખવાનો વિચાર કર્યો. વેંત્યો સૂતો હતો અને ઠગ આવ્યા. વેંત્યે મામા કહીને આવકાર આપ્યો. મામા કીધા એટલે તરત તો કંઈ ન કર્યું. વેંત્યે ખાટલા નીચે એક લાકડી મૂકી રાખેલી. પોતાની બૈરીને સમજાવી દીધેલી કે 2-4 લાત મારું તો મરી જાય તેમ પડી જવાનું ને આ લાકડી લઈને 1-2-3 બોલું એટલે જીવતું થવાનું. ઠગને કહે, ચાલો વાડામાં જઈએ. વાડો જોઈને ઘેર આવ્યા. પછી પત્નીને હુકમ કરતા કહે, પાણી ઊનું કર્યું છે? બૈરી કહે, રોજ તમારે તો મહેમાન આવીને ઊભા હોય તે હું કંઈ કામ કરવા નવરી છું, મારાથી કોઈ કામ નહીં થાય. એટલે વેંતીએ તેને 2-4 લાતો મારી. ઠગને લાગ્યું કે બૈરી મરી ગઈ એટલે એ ગભરાઈને બહાર નીકળી ગયા. વેંત્યો કહે, મામા, ગભરાવ નહીં, આને તો હું રોજ મારી નાખું છું ને રોજ જીવતી કરું છું. પછી તાકાતમાંથી લાકડી લઈને 1-2-3 બોલ્યો. એટલામાં તેની બૈરી આળસ મરડીને બેઠી થઈ. ઠગ કહે, આ ખરું ભાણભાઈ, આ લાકડી અમને આપી દો. વેંત્યો કહે, લાકડીની વાત કરવાની નહીં, મારે રોજ મારી બૈરીને મારવી પડી છે ને આ લાકડી જ એને જીવતી કરે છે. છેવટે વેંત્યે 700 રૂપિયામાં લાકડી આપી દીધી.
લાકડી લઈને ભાણાભાઈને ઘેર આવવાનું આમંત્રણ આપીને ઠગ ઘેર આવ્યા. થોડા દિવસ પછી વેંત્યો ઠગના ઘેરે ગયો. રાતે બધા સાથે વાડો જોવા ગયા. ત્યાંથી ઘેર પાસે આવ્યા. આવીને જોઈએ તો બધાએ પોતાની પત્નીઓને મારી નાખેલી. તેમના શબ્દ ત્યાં પડ્યા હતા. વેંત્યાને તો ખબર જ હતી કે હવે આ 7 જણા રાંડિયા છે. પહેલો ઠગ કહે કે ચિંતા કરવાની જરૂર નથી, હમણાં લાકડીથી જીવતી કરી દઈએ. બીજો 1 2 3 બોલ્યો પણ કોઈ શબ્દ હાલ્યું નહીં. ત્રીજો કહે લાવ મારી પાસે, તને કંઈ આવડતું નથી. તેણે પ્રયત્ન કર્યો પણ કોઈ ઊભું થયું નહીં. ભાણાભાઈને પૂછ્યું કેમ કોઈ જીવતું થતું નથી. ભાણાભાઈ કહે તમે લાકડી ક્યાં મૂકી હતી? તો કહે અહીં નીચે. એટલે વેંત્યો કહે એમ ના મુકાય, મેં તમારા દેખતા તાકાતમાંથી કાઢી હતી, તમે ધૂપ પણ નહીં કર્યો હોય એટલે હવે તમે રાંડ્યા, તમારી પત્નીઓ મરી ગઈ. આ સાંભળીને બધા ઠગને ગુસ્સો આવ્યો. વેંત્યાને ઊંઘતો જ બાંધી દેવાનું નક્કી કર્યું. વેંત્યો ઊંઘતો હતો ત્યાં જઈને તેને ખાટલા સાથે જ બાંધી દીધો. હવે વાવમાં નાખી દઈએ તો જિંદગીમાં ક્યારેય પાછો ન આવે અને પછી એની બધી માલ મિલકત આપણે લઈ લઈએ. આમ વિચારીને વેંત્યાને જંગલમાં લઈ ગયા. ખાટલા સાથે બાંધેલો એટલે હલીચલી શકાય નહીં. ઓછા વજનથી ખાટલો વાવમાં ડૂબે નહીં એટલે વજન વધારવા ખાટલા સાથે પથ્થર બાંધવાનું નક્કી કર્યું ને એ માટે મોટા મોટા પથ્થર ગોતવા ગયા. ખાટલો ત્યાં એક બાજુ મૂક્યો. એટલામાં દૂરથી એક રબારી 300-400 સાંઢો લઈને આવતો દેખાયો. એને જોઈને વેંત્યે રડવાનું ચાલુ કર્યું ને બબડવા માંડ્યો, મારે પરણવું નથી તોય મારા ભાઈઓ મને પરણાવે છે. હું જેટલી વાર પરણ્યો એટલી વાર મારી બૈરી મરી ગઈ. રબારીએ આ વાત સાંભળી. તેણે પૂછ્યું શું થયું છે ભાઈ? વેંત્યો કહે મારા ભાઈઓએ મને 7 વાર પરણાવ્યો પણ એકેય વાર મારી બૈરી જીવતી રહી નહીં. ફરી વખત મને પરણાવે છે, મારે શું કરવું? રબારીએ આમ તેમ જોયું પછી કહે અહીં તો કોઈ દેખાતું નથી. વેંત્યો કહે મારા ભાઈઓ કન્યા શોધવા ગયા છે, હું નાસી ન જાઉં એટલે મને બાંધી દીધો છે. રબારી કહે હું વાંઢો છું. વેંત્યો કહે જો તારે પરણવું હોય તો મને છોડ, હમણાં એ બધા આવી જશે, પછી એ કહે એમ તારે કરવાનું, કંઈ બોલવાનું નહીં. રબારીને તો આ જ જોઈતું હતું. તેણે વેંત્યાને છોડ્યો. વેંત્યે રબારીને ખાટલા સાથે બાંધી દીધો ને બધી સાંઢો લઈને નીકળી ગયો. થોડી વારમાં પેલા ભાઈઓ આવ્યા ને કંઈ પણ જોયા વિના ખાટલાના પાયે પથ્થર બાંધીને ખાટલો વાવમાં નાખી દીધો. ઘેર જઈને જોઈએ છે તો વેંત્યો બેઠો બેઠો હુકો પીએ છે, સાથે ફેરાતી સાંઢોઈ બેઠી છે. બધા ભાઈઓ વિચારે કે આને વાવમાં નાખ્યો તોય અહીં સાંઢો લઈને કેવી રીતે બેઠો. તેમણે વેંત્યાને આ અંગે પૂછ્યું. વેંત્યો કહે શું વાત કરું મામા, નાખ્યો ને વાવની વસમાં કેમ નાખ્યો? હું તો આટલી જ સાંઢો લાવી શક્યો છું, હજી બીજી તો કેટલી ત્યાં છે. બધા કહે વેંત્યા અમારે સાંઢો લાવવી છે. વેંત્યો કહે ચાલો ઘંટીના પડ લાવો. બધા પોતપોતાના ઘરેથી ઘંટીના પડ લાવ્યા એ ઊભા રહ્યા. વેંત્યે વિચાર્યું કે જો એક પછી એક વાવમાં પડશે તો એક બહાર નહીં નીકળે ત્યાં સુધી બીજો અંદર નહીં પડે. માટે એણે 7ને એક સાથે ઊભા રાખી ઘંટીઓના પડ બરાબર સાથે બાંધીને 1 2 3 બોલાય પછી સૌએ એક સાથે પડવું તેમ સૂચના આપી. આમ બધા એક સાથે વાવમાં પડ્યા ને સૌના રામ રમી ગયા. આવા જ નવા જીવનમાં કંઈક નવું જાણવા મળે, ચતુરાઈની વાર્તાઓ, કંઈક નવું કરવાની પ્રેરણા મળે, મનોરંજન સાથે જ્ઞાન મળે તેવી સ્ટોરી, સામાજિક સ્ટોરી, સત્ય ઘટનાઓ, ધાર્મિક કથાઓ, રામાયણ અને મહાભારતના પ્રસંગો સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક, શેર અને
હાઇપ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. આભાર. જય હિન્દ, જય ભારત.